આ વિડીયો ફક્ત મનોરંજન હેતુ ખાતર બનાવવામાં આવેલ છે, કેમ કે આ વિડીયોમાં સામેલ કરવામાં આવેલ અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા કોઈના માટે વિશ્વાસ હોઈ શકે છે કે શ્રદ્ધા હોઈ શકે છે. તો ઉડતું કોઈને પોતાની કહું હમણાં એમાં લેવું નહીં. ઇટ મીન્સ બંધ બેસતી ટોપી પહેરવી નહીં. એન્જોય. માતા તથા બહેનો, તમારું ઘર સમજીને આવો. દરેક સમસ્યાનું નિવારણ કરવામાં આવશે. અમારી કોઈ શાખા નથી. કોન્ટેક્ટ કરવો હોય તો કરો, નહીં તો તમારી એ કરાવો. આજે કોઈની ટિકિટ ફાટવાની ચલા. સલા ટિકિટ ફાટવે એટલે શું? કૂતરું રડે ને એટલે કોઈ ડબકી જાય. તે મન બુદ્ધિ ના હમણાં બહુ તારી એ હવે કૂતરું રડે તો કોણ મરી જાય? એવું કોણે કીધું? માણસ થોડી મરી જાય કૂતરું રડવાથી. ચાલુ આ કે પેલી ઢીંચાક પૂજાનું કૂતરું થોડી જાય તો કોઈ બી અવાજ સાંભળીને મરી જાય. અને મને પેલા તો તું એમ કે તને ખબર કેમ નહીં પડી કે કૂતરું રડી રહ્યું છે? અને બે તે કે ક્લાસ કરી રહ્યા છે ભાવ શીખો 3999 રૂપિયામાં. અલા રડે એટલે ખબર તો પડે કે કેવી વાત કરવાની કે આ ક્લાસીસ કરે. તને ખાલી એટલું જ ખબર પડે છે કે કૂતરું રડ્યું ને, કે કૂતરાને ઠંડી લાગી, કૂતરાને સુસુ લાગ્યું, કૂતરાને પોટી જવું છે, એ બધું તને ખબર નહીં પડતી ને. ખાલી એટલું ખબર પડી કે કૂતરું રડે નહીં. મન બુદ્ધિ ના. અને ચલ તને ખબર પડી ગઈ કે કૂતરું રડે છે તો તે સીઆઈડી ચાલુ કરી દીધું કે ભાઈ કેમ રડે છે, શું રડે છે, શું કામ રડે છે. અને પાછું બોલ્યો કે કૂતરું રડે એટલે પહેલા નંબરના ઘરનો ડોસો જાય એવો છે નહીં, અને બીજા નંબરના ઘરમાં તો કોઈ ડોસો છે જ નહીં. અને ત્રીજા ઘરમાં જે પેલી ડોસી છે એ તો સેન્ચુરી મારી જવાની પાછી. ચાલુ જશે તો જશે કોણ? અને જે પણ જશે સવારે ખબર પડી જશે. અત્યારે શું જતા તે સીઆઈડી છોડ અને કૂતરાને કૂદતો કરે કે એને થયું છે શું, કેમ રડી રહ્યો છે, દૂધ જોઈએ છે, પાણી જોઈએ છે, દારૂ જોઈએ છે, પાણી જોઈએ છે, ચેકઅપ થઈ ગયું છે. કૂતરાને તો પાછા ઉપર એમના જ દેખાય છે નહીં, બાઇક લઈને સ્ટોપી કે વીલી કરતા હોય નહીં. તને શું ખબર કે એની ભાષામાં કઈ ગીત ગાતો હોય? ઓ મજૂર તારો બાપ મારો મજૂર. અરે મારો બાપ બી મજૂર જ છે લા. બે હાલા મારા ઘરની પાછળ બે કૂતરું રડ્યું તો બાજુ ડોહી બોલી કે કોઈ જવાનું લાગે છે. એટલે હું તો ખુશ થતો હતો કે ડોહી જ મરી જવાની છે. અને સાલું સવારે ઉઠીને જોયું તો પેલો ગધેડો કૂતરો મરી ગયો. બે હાલા પેલા ઉપવાસ વાળાનું બી જબરું છે. એક ટાઈમ જમવાનું, આટલા ટાઈમ પાણી પીવાનું, ફ્રૂટ જ ખાવાના, પાછું ખાતી વખતે બોલવાનું નહીં, બીજાનું એઠું નહીં ખાવાનું. બે ગધેડા આપડા ભૂખ્યા રહેવાથી ઉપરવાળાને શું ખુશી મળવાની? ઉપરવાળાને થોડી મજા આવવાની છે કે ચાલો આજે બધાને ભૂખ્યા રાખીએ, બહુ જ મજા આવશે. સલાહ શાંતિથી બે હાથ જોડીને પ્રાર્થના કરીશ ને તોય ઉપરવાળો બધું આપી દે. એના માટે છે ને આ બધા ગાંડા વેડા કરવાની જરૂર નથી. અને એમાં બી પાછા આ બધા બાધા લેવા, અને પાછા એમના ઘરમાં જેટલા માણસો નહીં હોય ને એટલી તો બાધા લઈ રાખી હશે. અને પાછું એમાં તો આ ભગવાન જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય. બધા ઘરે બેઠા બેઠા ભગવાન થી હાઈક પર વાતો કરતા હોય. જો મારું આ કામ થઈ ગયું તો મારા ઉઘાડા પગે ચાલીને તમને મળવા આવીશ, ને જો મારું આ કામ થઈ ગયું ને તો મારા બંને હાથ પર ચાલીને મળવા આવીશ. હમણાં પાછું પેલું કામ થઈ ગયું ને તો હમણાં કહું પેલા ઉપર ચાલીને મળવા આવીશ. મારું આ કામ થઈ જશે ને તો હું આ ફૂલ ચડાવીશ, આ પેલું પાણી ચડાવીશ, પેલું ચડાવીશ. સાલું ભગવાનની મનમાં ગાળો દેતો હશે કે મારી બનાવેલી વસ્તુઓ ચાલો મને ગધેડો ચડાવે. બે એક વાર તો મારા ઘરમાં ને મારાથી કાચનો ગ્લાસ ફૂટી ગયો તો મારા ઘરમાં એમ કે આજે પૈસા આવવાના. મને પેલા કેવું કોલેજમાં મરાવા જ નહીં, ઘરે બેઠો બેઠો કાચ જ તોડતો હતો. સાલું આ પૈસા અને કાચમાં શું સંબંધ છે એ જ મને નહીં ખબર પડી. સાલું પેલી કાળી બિલાડી રસ્તો ક્રોસ કરે ને તેને તો ઇન્ટરનેશનલ અંધવિશ્વાસ ઘોષિત કરી દેવો જોઈએ. તું આપણા ઇન્ડિયામાં કોઈ બી ને કઈ બી કઈ જવાનું કહીશ ને તો બધા જતા રહેશે. અને બે કાળી બિલાડી રોડ ક્રોસ કરેલા રસ્તા પરથી તું એ લોકોને જવાનું કહીશ ને તો આખી પૃથ્વી ગોળ ફરીને ઘરે જશે પણ એ રોડ પર નહીં જાય. જાણે કે રોડ પરથી જવાનું ને ટોપથી ઉડાઈ દેવાનું. અને હજુ તો આવા ઘણા બધા અંધવિશ્વાસ. શનિવારે વાળ ના કપાવાય, ચપ્પલ ના લેવાય, અંધારું થઈ જાય પછી નખ ના કપાય, ઘરમાં પૈસા નહીં આવે, સાંજે તો નખ કાપી લીધા એટલે ઘરમાં પૈસા ઉડીને આવશે. અને એવું નથી કે અંધવિશ્વાસ છે ને આપણા ઘરમાં જ છે, તને ટીવી પર બી જોવા મળે. પેલા ટીવી પર એડવર્ટાઇઝ નહીં આવતી? શું તમને અમીર બનવાનો સુલેમાની કીડો છે? શું તમારા ઘરમાં વાસણોથી મારામારી થઈ છે? શું તમને પણ સંતાન પ્રાપ્તિની જરૂર છે? શું તમારા ડિવોર્સ થઈ ગયા છે? શું તમારી વાડીના બીજે કઈ ચક્કર ચાલે છે? ફલાણું જ્યોતિષ. માતા તથા બહેનો, તમારું ઘર સમજીને આવો. દરેક સમસ્યાનું નિવારણ કરવામાં આવશે. અમારી કોઈ શાખા નથી. કોન્ટેક્ટ કરવો હોય તો કરો, નહીં તો તમારી એ કરાવો. અને આ જ્યોતિષો પર તો પેલા કોઈ મિલ ગયા જાદુ એ નામ હાથ ફરાઈ ના દીધો. क्या जादू? माँ मुझे सब दिखाई दे रहा है, माँ मुझे सब दिखाई दे रहा है, माँ मैं आ रहा हूँ, मेरी शक्तियों का गलत इस्तेमाल हुआ है, माँ दुनिया बहुत बुरी है, मैं आ रहा हूँ माँ.
અને તું છે ને પાછા જ્યોતિષ પાસે જઈશ ને તો તને પાછા અલગ અલગ નંગની વીટીઓ પહેરાઈ દે. લગ્ન નહીં થતા લાલ નંગ પહેરો, બાળક નહીં થતું તો વ્હાઈટ નંગ પહેરો, ભણવામાં મગજ નહીં ચાલતું તો પીળો નંગ પહેરો. હવે નંગ તું આ નંગ પહેરાઈને પેલાને થાઇરોસ બનાવી દે પછી એમ બોલે કે છોકરાના લગ્ન નહીં થતા. બધી આંગળીમાં તો નંગની વીટીઓ પહેરી હશે તો લગ્નની વીટી ક્યાં પગમાં પહેરાવાની? ચાલ તો બગા દોસ્તાર આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવો જ તમારા ગ્રુપમાં કોઈ અંધવિશ્વાસી હોય ને તો એને આ કોમેન્ટ સેક્શનમાં ટેગ કરો અને એને બી આ વિડીયો શેર કરી દેજો. બાય બાય. મેકઅપ પેન નાખવો પડશે. ઓ હુજૂર તારો બાપ મારો મજૂર. તારો બાપ મારો મજૂર. બંનેના બાપા હા, ભાઈ